આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર દ્વારા સરસ્વતી સન્માન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. ભુજની પ્રખ્યાત આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો, જેમાં એસએસસી અને એચએસસીમાં A1 અને A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને નવાજાયા હતા. સરસ્વતી સન્માનની સાથે હાલે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. વિદ્યાર્થીઓ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આવનાર સમયમાં અભ્યાસમાં સફળતા મેળવવા અધિકારીઓએ પોતાના જીવનના અમુક પ્રસંગો વિદ્યાર્થીઓ સમક્ષ મૂક્યા હતા, જે બાબતે આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરના મોરાણી સાહેબે વધુ વિગતો આપી હતી. હું આલ્ફા પ્લસના સંચાલક મોરાણી સાહેબ. આજે અમે આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામ અને સાથે સરસ્વતી સન્માન પ્રોગ્રામનું પણ આયોજન કર્યું છે. ગયા વર્ષે એસએસસી બોર્ડ અને એચએસસી બોર્ડમાં અમારા જે વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને A2 ગ્રેડ લઈ આવ્યા છે એને આજે અમે અહીંયા નવાજવાનું પ્રોગ્રામ રાખ્યું છે. A1 ગ્રેડ આવ્યા છે 21 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડ આવ્યા છે 98 વિદ્યાર્થીઓ. તો એ અમારી જૂની પરંપરા છે. છેલ્લા 3 વર્ષથી અમારા પાસે ક્લાસમાં જે વિદ્યાર્થીઓ A1 ગ્રેડ A2 ગ્રેડ લઈ આવે છે એને અમે આવી રીતે સન્માન કરવા જઈ રહ્યા છીએ. એમાં વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રોત્સાહન મળે છે. સાથે સાથે આ પ્રોગ્રામમાં અમે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામ પર રજૂ કરાવી છીએ. તેમજ હાલ જે એસએસસીમાં અને 12મામાં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે અને એ લોકો શિક્ષણમાં આગળ વધે અને ઉચ્ચ ટકાવારી મેળવે એના માટે અમે મોટિવેશન સ્પીચ પણ રાખીએ છીએ. જેના માટે અમે અધિકારીશ્રીઓને અમે બોલાવીએ છીએ અને એ લોકો પોતાની સક્સેસ સ્ટોરી કહે છે, જેનાથી વિદ્યાર્થીઓ ખૂબ જ મોટિવેટ થાય છે અને એ લોકો આ રીતે આગળ વધે છે. આજે અમે જે મોટિવેશન સ્પીચ માટે બોલાયા છે એ રાજકોટના ખૂબ જ એવા શ્રેષ્ઠ વ્યક્તિ મોદી સાહેબ કે જેઓ સતત વિદ્યાર્થીઓને મોટિવેટ કરી રહ્યા છે ત્યાં પણ. તો એમને અમે ખાસ આમંત્રણ આપ્યું છે. એ વિદ્યાર્થીઓને આપણે આજે મોટિવેટ કરશે અને સાથે સાથે આપણે મોટા અધિકારીઓ બધા બોલાયા છે. આપણે આરબી સોલંકી સાહેબ બોલાયા છે અને જેઓ જજશ્રી છે, તેમજ ક્લાસ 1 અધિકારી આપણે રચનાબેન શર્માને બોલાયા છે, તેમજ મહાસાપુરા શાળાના ટ્રસ્ટી શ્રી જાડેજા રાજેન્દ્રસિંહ સાહેબને પણ બોલાયા છે. આ રીતે અમે અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓનું આપણે આજે અમે સન્માન પણ રાખ્યું છે સાથે.